નમસ્કાર, સ્વાગત છે આપનું રાજકોટ પર। જોઈએ આજના મુખ્ય સમાચાર। 10 મેના રોજ કેદારનાથ ધામના ખુલશે કપાટ। ગત વર્ષે 1.50 લાખ શ્રદ્ધાળુઓએ કરી હતી યાત્રા। માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશ બોઘરાનો દબદબો। યાર્ડમાં 12 કરોડનો વધારો નોંધાયો। ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત। પદ્મિનીબાવાળાના અંત્યાગનો આજે બીજો દિવસ। પોલીસમાં 12,472 જગ્યા પર ભરતી જાહેર। આજથી 30 એપ્રિલ સુધીમાં ઓનલાઈન અરજી કરી શકાશે। રાજકોટ કોટેચા ચોક નજીક ગાડીમાં આગ લાગી। લોકોના ટોળા એકઠા થયા। ગુજરાત યુનિવર્સિટીની BSc પરીક્ષામાં સામે આવ્યો છબરડો। આવતીકાલનું પેપર આજે આપી દેવાયું। ભૂલ સમજાતા હાથથી લખેલું પેપર અપાયું। દુનિયાની ધાર્મિક રાજધાની બની અયોધ્યા। માત્ર 48 દિવસમાં જ 1 કરોડ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા। IPLને લઈને મહત્વના સમાચાર। સૂત્રો અનુસાર રોહિત શર્મા 2024 પછી મુંબઈ ઇન્ડિયન્સ છોડી દેશે। વિક્રમ સોરાણીની અધ્યક્ષસ્થાને બંધ બારણે મળી ઠાકોર અને કોળી સમાજની બેઠક। તાઇવાન ભૂકંપમાં 2 ભારતીયો થયા ગુમ। સર્ચ ઓપરેશન ચાલુ। 1000 લોકો ઘાયલ અને 9ના થયા મોત। વધુ ન્યૂઝ અપડેટ્સ માટે જોડાયેલા રહો રાજકોટ સાથે। વધુમાં અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો। નમસ્કાર।